દ્વારકાધીશ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પહોંચ્યા હતા. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ધન્યતા અનુભવી. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ જગતગુરુ શંકરાચાર્યજીના પણ આશીર્વાદ લીધા. ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ સાંસદ પરિમલ નથવાણીએ પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી અને પોતે જે કંઈ પણ છે તે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી છે. દ્વારકાધીશ નગરીમાં હેરિટેજ બિલ્ડિંગો તેમજ કોરિડોરનો વિકાસ થશે. ક્ષત્રિય સમાજના આંદોલન વિશે તેમણે કહ્યું કે તેમના સમાજનો મામલો છે, તેના અંગે હું કંઈ પણ ટિપ્પણી નહીં કરું. આજે જે પણ કંઈ હું છું અને દ્વારકાધીશની કૃપા, કોઈ પણ જાતની આવડત વગર મને જે દ્વારકાધીશે જે આશીર્વાદ આપ્યા છે અને જે રીતે હું આગળ આવ્યો, આજે સંસદ સભ્ય બન્યો, રિલાયન્સમાં આવ્યો, એ બધું દ્વારકાધીશની કૃપા છે. અને એને કારણે હું ઘણા વખતથી, આપ જાણો છો કે 15 વર્ષ જેવા તો મેં લગભગ ટ્રસ્ટમાં અહીંયા કાઢ્યા છે મંદિરમાં.